આપણે વાત કરીએ અનાવૃત બીજધારીની અંદર આગળનો વિભાગ એ છે એનું જીવન ચક્ર. અનાવૃત બીજધારી વનસ્પતિઓની અંદર જીવન ચક્રની વાત આપણે કરવાની છે. તો આપણને ખ્યાલ છે કે આ વનસ્પતિઓ જે છે એની અંદર જે આપણને સુકાય જોવા મળે છે અથવા વનસ્પતિનો દેહ છે એ છે બીજાણુજનક અવસ્થા. વનસ્પતિનું જે સુકાય છે આ સુકાય છે એ 2n એટલે કે બીજાણુજનક અવસ્થા છે. બીજાણુજનક અવસ્થા કે જે આ વનસ્પતિઓની અંદર પ્રકાશ સંશ્લેષણ કરતી મુક્ત જીવી અને મુખ્ય અવસ્થા તરીકે જોવા મળે છે. હવે આ વનસ્પતિઓ છે એ કાં તો એક સદની હોય છે કાં તો દ્વિસદની હોય છે. જો આ વનસ્પતિ એક સદની હોય એક સદની એટલે શું? તો કે નર અને માદા પ્રજનન કોષો આ બંને પ્રકારના પ્રજનન કોષો જ્યારે કોઈ એક જ વનસ્પતિ ઉપર ઉત્પન્ન થતા હોય ત્યારે તેને એક સદની વનસ્પતિ કહેવાય. એટલે એક સદની વનસ્પતિઓ છે એ નર અને માદા પ્રજનન કોષો બનાવે અને નર અને માદા બંને પ્રજનન કોષો જોવા મળતા હોય એવી અનાવૃત બીજધારી વનસ્પતિનું ઉદાહરણ છે પાઇનસ. જ્યારે અમુક વનસ્પતિઓ છે એ દ્વિસદની પણ જોવા મળે છે. એક સદની અને દ્વિસદની. દ્વિસદનીનો મતલબ કે નર અથવા માદા વનસ્પતિ કાં તો નર પ્રજનન કોષો ઉત્પન્ન કરે કાં તો માદા પ્રજનન કોષો ઉત્પન્ન કરે અને એનું ઉદાહરણ છે સાયકસ. સાયકસ વનસ્પતિ કાં તો માત્ર નર પ્રજનન કોષો એટલે કે પરાગરજ ઉત્પન્ન કરે અથવા તો માત્ર માદા પ્રજનન કોષો એટલે કે અંડકોષ ઉત્પન્ન કરે. જ્યારે પાઇનસની અંદર બંને પ્રજનન કોષો એક જ વનસ્પતિની અંદર સર્જાતા હોય છે. આ પ્રજનન કોષો જે જગ્યાએ સર્જાય છે એ જગ્યાએ જે પર્ણો છે આ પર્ણો આવી રીતે ગીચ બની અને જેમ ત્રિઅંગી વનસ્પતિઓની અંદર શંકુ બનાવતા હતા એ જ પ્રકારે શંકુ ઉત્પન્ન કરે છે. તો આપણે અહીંયા બે શંકુ દોરીએ. આવી રીતે આવી શંકુ આકારની રચના છે એ બનાવે છે. ધારી લઈએ કે અહીંયા નર કોષો નર પ્રજનન કોષો ઉત્પન્ન થાય છે તો આવા શંકુને કહેવાય નર શંકુ. અને જે શંકુની અંદર માદા પ્રજનન કોષો ઉત્પન્ન થતા હોય એને કહેવાય માદા શંકુ. નર શંકુની અંદર જે આ બધા પર્ણો ગોઠવાયેલા છે આ બધા પર્ણોને કહેવાય બીજાણુ પર્ણ. પણ અહીંયા આ બીજાણુ પર્ણ નર પ્રજનન કોષો ઉત્પન્ન કરવાના છે. આ પ્રજનન કોષોની સાઈઝ નાની છે એટલે આને કહેવાય લઘુ બીજાણુ પર્ણ. એટલે કે લઘુ બીજાણુ પર્ણનો ગુચ્છો બને પ્રકારની ટોચે અને એને કહેવામાં આવે નર શંકુ. એ જ રીતે માદા શંકુની અંદર જે પર્ણો આવેલા છે એ છે મહાબીજાણુ પર્ણ. લઘુ બીજાણુ પર્ણ અને મહાબીજાણુ પર્ણ. લઘુ બીજાણુ પર્ણ જે છે આપણે અહીંયા કોઈ એક પર્ણની વાત કરતા હોઈએ તો આ કોઈ એક પર્ણ છે તો આ પર્ણની નીચે ગોળાકાર રચનાઓ ઉત્પન્ન થાય ફૂલેલી અને આ રચનાઓ જે છે આ કોથળી જેવી રચનાને કહેવામાં આવે લઘુ બીજાણુ ધાની. લઘુ બીજાણુ ધાની. એ જ રીતે મહાબીજાણુ પર્ણ છે
એમાં ટોચે એટલે કે મહાબીજાણુ પર્ણની ઉપર અહીંયા આવી રચના ઉત્પન્ન થાય છે, જેને કહેવામાં આવે છે મહાબીજાણુ પર્ણની ઉપરનો અંડક. આવી રચના છે એ જોવા મળે. હવે લઘુ બીજાણુ પર્ણ જે છે એ કોથળીના સ્વરૂપમાં હોય છે અને નીચેની બાજુ હોય છે, જ્યારે મહાબીજાણુ પર્ણની ઉપરની બાજુ અંડક ઉત્પન્ન થાય છે. લઘુ બીજાણુ ધાનીની અંદર અર્ધીકરણની પ્રક્રિયા દ્વારા ઉત્પન્ન થયેલા પુષ્કળ પ્રમાણમાં લાખોની સંખ્યામાં આવા નાના નાના લઘુ બીજાણુ હોય છે. તો લઘુ બીજાણુ પર્ણની અંદર ઉત્પન્ન થાય છે લઘુ બીજાણુ. આ લઘુ બીજાણુ અર્ધીકરણની પ્રક્રિયાને કારણે ઉત્પન્ન થયા હોય છે. અહીંયા કયું કોષ વિભાજન થાય છે? અર્ધીકરણ. એટલા માટે લઘુ બીજાણુ છે એકકીય હોય, બાકી આ બધું ટુ એન્ડ એટલે કે દ્વિકીય હોય. અહીંયા અર્ધીકરણના પરિણામે લઘુ બીજાણુ ઉત્પન્ન થાય. આ લઘુ બીજાણુને આપણે પરાગરજ તરીકે પણ ઓળખીએ છીએ, કે જે જ્યારે લઘુ બીજાણુ ધાની પરિપક્વ થાય ત્યારે લઘુ બીજાણુ ધાનીનું સ્ફોટન થાય અને આ પરાગરજ છે એ હવાની અંદર તરતી માદા શંકુ સુધી એટલે કે અંડક સુધી પહોંચે. હવે જોઈએ અંડકની અંદર કેવી રચના હોય છે. તો અંડકની માત્ર જો વાત કરીએ આપણે, તો આ જે અંડક છે આવી રચના દર્શાવે છે. આ જે બહારના બાજુ જે એને ઘેરે છે એ પટલ જેવી, પડદા જેવી અથવા તો આવરણ જેવી રચના છે, જેને કહેવાય અંડાવરણ. અને અંડકની આગળની બાજુ એટલે કે ઉપરના છેડે એક છિદ્ર જેવી રચના હોય છે, જેને કહેવામાં આવે છે અંડછિદ્ર. અને એની અંદર ના કોષો છે એ બધા ટ્વેન છે, પણ એ ચોક્કસ પ્રકારનો વિસ્તાર છે કોષોનો. આ વિસ્તારના જે કોષો છે કે જે અંડક આવરણ દ્વારા ઘેરાયેલા છે, આ વિસ્તારને કહેવામાં આવે છે પ્રદેહ. પ્રદેહ એનું બીજું નામ છે મહાબીજાણુ ધાની. હવે શું થાય તો કે આ અંડકની અંદર હૃદયના જે કોષો છે એ પૈકી કોઈ એક કોષ છે એ મોટો બને છે અને મહાબીજાણુ માતૃકોષ તરીકે વર્તે છે. તો આ જે પ્રદેહનો ભાગ જે છે એની અંદર બધા કોષો આપણે નથી દોરવા, એ મોટો થયેલો કોષ આપણે દોરીએ. તો આ એક કોષ મોટો થાય છે. જો હજી આ બધું ટ્વેન જ છે. અહીંયા મહાબીજાણુ માતૃકોષ. આ મહાબીજાણુ માતૃકોષ છે એ ત્યારબાદ અર્ધીકરણ પામે. અર્ધીકરણ પામે એટલે એક કોષમાંથી 4 કોષ બને અને આ ચારે કોષો છે એ એકકીય હોય. એટલે અહીંયા પ્રક્રિયા થાય અર્ધીકરણની અને 4 કોષો બને. આ 4 કોષો જે છે એને કહેવામાં આવે મહાબીજાણુ, કે જે એકકીય હોય. આ 4 મહાબીજાણુ પૈકી હવે કોઈ એક મહાબીજાણુ 4 બીજાણુ મહાબીજાણુ બન્યા અર્ધીકરણના પરિણામે, એમાંથી 3 મહાબીજાણુ નાશ પામે. માત્ર એક જ અહીંયા શું થાય તો કે 3 મહાબીજાણુ નાશ પામે. એટલે માત્ર એક જ મહાબીજાણુ છે એ હવે પોતાનો વિકાસ આગળ કરશે. હવે આ મહાબીજાણુ છે એ માદા જન્યુજનક અવસ્થાનું નિર્માણ કરે અને અહીંયા
અંડકની અંદર ઘણીવાર જો બીજો મહાબીજાણુ પણ પોતે જો એની અંદર જીવંત રહી ગયો હોય તો એક અથવા તો બે માદા જન્યુજનક અવસ્થાનું નિર્માણ થાય છે. આપણે અહીંયા માત્ર એક માદા જન્યુજનક અવસ્થાની વાત કરીએ તો અહીંયા માદા જન્યુજનક અવસ્થાનો વિકાસ થાય તો એની અંદર આ મહાબીજાણુ જે બન્યો, હવે આ મહાબીજાણુ એ પોતે કોષીય વિભાજન પામે છે અને ચંબુ આકારની રચના ઉત્પન્ન કરે છે. આવી હવે આ ચંબુ આકારની જે રચના ઉત્પન્ન કરે એની અંદર અંડકોષ બનેલો હોય, ઉપરાંત ઉપર બીજા કોષો પણ હોય, તો આવી રચના ઉત્પન્ન કરે છે. તો અહીંયા આ જે બને છે આને કહેવાય અંડકોષ, કે જે એકકીય હોય. હવે તો કે હવે પરાગરજ છે એ મુક્ત થઈ ગઈ છે વાતાવરણમાં. આ પરાગરજ પવન દ્વારા વિકિરિત થઈ અને એ અંડક સુધી પહોંચે છે, અંડકની અંદર પ્રવેશે છે. એટલે હવે પરિસ્થિતિ આવી થાય કે હવે માત્ર આપણે બહારની બાજુ દોરીએ. થોડીક મોટી સાઈઝ બનાવીએ. અહીંયા અંદર અંડકોષ છે, પરાગરજ અહીંયા એન્ટર થઈ ચૂકી છે. આ પરાગરજ કે જે એકકીય છે એ હવે નરજન્યુઓ ઉત્પન્ન કરે છે. એટલે કે સમવિભાજનની પ્રક્રિયા દ્વારા, જો આ એકકીય છે પરાગરજ અને અંડકોષ એ પણ એકકીય છે. પરાગરજ છે એ ત્યાર પછી કોષ વિભાજન પામે છે અને નરજન્યુઓ ઉત્પન્ન કરે છે. તો હવે અહીંયા આપણે આગળ વિકાસ દર્શાવીએ નરજન્યુનો. અહીંયા જે પરાગરજ છે એનું સમવિભાજન થાય અને નરજન્યુઓ બને છે. આ નરજન્યુઓ જે છે સમવિભાજનના પરિણામે બે નરજન્યુ બને. હવે આ નરજન્યુ જે બન્યા એમાં બે પ્રકારના નરજન્યુ જોવા મળે છે. અમુક નરજન્યુ છે એ ચલિત હોય છે. દાખલા તરીકે સાયકસ અને જિંકો, આ બંને વનસ્પતિના નરજન્યુ છે ચલિત છે. તે પોતાની રીતે, આ નરજન્યુ ચલિત હોય તો પોતાની રીતે એ માદા જન્યુજનક અવસ્થાના જે આગળનો જે ભાગ છે, આને ટોચનો ભાગ જે છે એને ગ્રીવા કહેવાય છે. માદા જન્યુજનક અવસ્થા આ જે આખી બની છે અંદર અંડકની અંદર એ છે માદા જન્યુજનક અવસ્થા. તો આ માદા જન્યુજનક અવસ્થાનો ગ્રીવાનો ભાગ જે છે એની અંદર પ્રવેશે, ગ્રીવાના કોષો જે છે એને પોષણ આપે, ઉપરાંત રસ્તો આપે અને એ અંડકોષ સુધી પહોંચી અને ફલનની પ્રક્રિયા કરે. કારણ કે એ ચલિત છે. પણ અમુક વનસ્પતિઓ અનાવૃત બીજધારીની એમાં નરજન્યુ છે એ અચલિત છે. આવો નરજન્યુ છે અચલિત. તો એ નરજન્યુ છે એ પોતે જઈ શકતો નથી. તો શું થાય? તો જે પરાગરજમાંથી એ ઉત્પન્ન થયા છે, આ પરાગરજમાંથી એ બે કોષો ઉત્પન્ન થયા હોય, પછી પરાગરજની અંદર જ હોય, તો પરાગરજમાંથી આપણે અહીંયા દર્શાવીએ આ બાજુ કે પરાગરજ છે એની અંદર બે કોષોનું નિર્માણ થઈ ગયું છે. પણ આ કોષો કેવા છે? અચલિત છે. તો પરાગરજ છે એ આવી નાનકડી પરાગ નલિકાનું નિર્માણ કરે અને આ પરાગ નલિકા જે છે એની અંદર આ નર પ્રજનન કોષો છે એ ત્યાર પછી ગતિ કરે, આ બંને અંદરની બાજુ દાખલ થાય અને એ પૈકીનો કોઈ એક કોષ છે એ અંડકોષની સાથે ફલનની પ્રક્રિયા કરે. તો આ બે ટાઈપના જોવા મળે છે. અચલિત નરજન્યુ ઉત્પન્ન થયા હોય, નર પ્રજનન કોષો ઉત્પન્ન થયા હોય તો એની અંદર ઉદાહરણ છે પાયનસ. તો અહીંયા બંને પ્રકારના ચલિત અને અચલિત
નરજન્યુ છે એ જોવા મળે કે જે માદા જન્યુજનક અવસ્થાની ગ્રીવાની અંદર પ્રવેશ કરી અને અંડકોષનું ફલન કરે છે. આ જે બ્લુ રંગનું જે આખું બતાવ્યું છે એ આખી માદા જન્યુજનક અવસ્થા છે. આખી અવસ્થા જે છે એને આપણે માદા જન્યુજનક અવસ્થા કહીએ છીએ. શા માટે માદા જન્યુજનક અવસ્થા કહીએ? કારણ કે મહાબીજાણુમાંથી નિર્માણ પામેલી એકકીય અવસ્થા છે. મહાબીજાણુ પોતે એકકીય હોય તો આ બ્લુ રંગની જે કાંઈ રચના દર્શાવી છે એ બધી કેવી હોય? એકકીય જ હોય. પણ હવે ફલનની પ્રક્રિયા થઈ છે એટલે કે અહીંયા નરજન્યુ છે એ માદાજન્યુ સુધી પહોંચી ગયા છે. ચલિત હોય કે અચલિત? ચલિત હોય તો પોતાની રીતે, અચલિત હોય તો પરાગનલિકાના નિર્માણ દ્વારા પહોંચી જાય. પણ પહોંચી જાય, પહોંચ્યા પછી બંનેની વચ્ચે ફલનની પ્રક્રિયા થાય. એટલે હવે આ અંડકોષ જ્યારે ફલિત થાય ત્યારે હવે એ બની જાય છે ફલિતાંડ. આ ફલિતાંડ છે એ હજી માદાજન્યુજનકની અંદર જ છે, આની અંદર જ છે. હવે બંનેનું ફલન થયું છે એટલે હવે જે રચના બની એ કેવી? તો કે નરજન્યુ n હોય, અંડકોષ પોતે n હોય, આ અંડકોષ n, બંનેની વચ્ચે ફલનની પ્રક્રિયા થઈ. અહીંયા ફલનને પરિણામે નરજન્યુ માદાજન્યુ n પ્લસ n. એટલે હવે અહીંયા જે ફલિતાંડ બન્યું એ કેવું હોય? 2n હોય કે જે હજી ક્યાં છે? માદાજન્યુજનક અવસ્થાની અંદર જ છે. આ ફલિતાંડ છે એ માદાજન્યુજનક અવસ્થાની અંદર જ થોડોક સમય એ વિકાસ પામે. માદાજન્યુજનક અવસ્થા એની અંદર જ ફલિતાંડ જે છે એ પોતાનો વિકાસ પામે અને નિર્માણ કરે ભ્રૂણનું. આ ભ્રૂણ જે છે એ કેવો હોય? 2n હોય. આ ભ્રૂણ જે છે એ ત્યાર પછી વિકાસ પામી અને આ આખી રચના છે એ હવે બીજનો આકાર ધારણ કરે. અંડક આવરણ છે એ બીજની અંદર ફેરવાઈ જાય, બીજાવરણમાં ફેરવાઈ જાય અને એની અંદરનો ભ્રૂણ છે એ મેચ્યોર બની જાય. પણ આની ફરતે ફળનું કોઈ આવરણ આવેલું હોતું નથી. એટલા માટે આ બીજ તો બને પણ આવરણ વગરનું બીજ, ફલ આવરણ વગરનું બીજ. એટલે આને અનાવૃત બીજધારી વનસ્પતિ તરીકે ઓળખવામાં આવે. ત્યાર પછી આ બીજનું અંકુરણ થાય છે, વિકિરણ થાય છે, અંકુરણ થાય છે અને એ વળી પાછી નવી બીજાણુજનક અવસ્થા છે એનું નિર્માણ જે છે એ કરતું જોવા મળે છે. તો આ રીતે જન્યુજનક અવસ્થા અને બીજાણુજનક અવસ્થા છે એ જોવા મળે છે. અહીંયા ત્રિઅંગી અને દ્વિઅંગી વનસ્પતિની અંદર આપણે જોયું કે જન્યુજનક અવસ્થા હતી એ થોડોક સમય પ્રકાશ સંશ્લેષણ કરી શકે તેવી, ભલે સૂક્ષ્મ પણ થોડોક સમય પૂરતી સ્વતંત્ર હતી. અહીંયા એવું નથી. અહીંયા પૂરેપૂરી રીતે એ બીજાણુજનક અવસ્થાની અંદર જન્યુજનક અવસ્થા છે એ આવેલી હોય છે. હવે આપણે અહીંયા જન્યુજનક બીજાણુજનક અવસ્થાની વાત કરીએ તો અહીંયાથી સ્ટાર્ટ થાય. આટલી અવસ્થા ફલન થાય ત્યાં સુધી આટલી અવસ્થા જે છે એ જન્યુજનક અવસ્થા તરીકે ગુજારે છે. પણ એ જન્યુજનક અવસ્થા તરીકે એને જે જીવન વિતાવ્યું ક્યાં? તો કે બીજાણુજનક અવસ્થાની ઉપર રહીને જીવન વિતાવ્યું છે. એટલા માટે જન્યુજનક અવસ્થા અનાવૃત બીજધારીમાં ગૌણ, જ્યારે બીજાણુજનક અવસ્થા છે એને પ્રભાવી અવસ્થા તરીકે ઓળખવામાં આવે છે. તો આ થયું અનાવૃત બીજધારી વનસ્પતિઓનું જીવન ચક્ર.